સાપા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તબિયત પાણી હારા? મજામાં છો ને? ટેસડા છે ને? વરસાદ પાણી કેમ છે? નથી હમણાં કાંઈ. નથી ને? નથી. બહાર ગયા તા? હા, બહારથી આવ્યા છે. બસ થઈ લ્યો મજામાં ને ઈ સારું. તો ફ્રેન્ડ્સ, મને ભૂખ લાગી છે. બપોરે ખાલી ખીચડી જ ખાધી હતી. તો પડ્યો છે ખજૂર અને ચોકલેટ પડી છે. તો હાલો ચોકલેટ ખાવી હોય તો મસ્ત છે. ખજૂરની જ છે આ. સાદો ખજૂર છે અને આ કાળો ખજૂર આવે ને એ છે. તો તમને આ બંનેમાંથી જે ભાવતો હોય તો ખજૂર ખાવા ચાલો. એ મને તો આય ભાવે છે ને આય ભાવે છે. તો તમને જે કાંઈ ભાવતો હોય તો રોંઢો કરવા હાલો. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ બહુ સરસ છે. આ સરસ જ છે ચોકલેટ. તો ચોકલેટ તમને જે ભાવતી હોય ચાલો ખાવા. બહુ સારી છે ફ્લેવરમાં. એવરીવન, ગુડ ઇવનિંગ. 5 વાગ્યા છે. એક્ઝેક્ટ 5 વાગ્યા છે અને આજનો મારો બોરિંગ બ્લોગ ચાલુ કરું છું. 5 વાગે તો સ્વાગત છે તમારું બધાનું. ન આવવું હોય, મોઢું ભલે બગાડતો હોય, તમારું બધાનું સ્વાગત છે. તો આજનો બ્લોગ મારો 5 વાગે સ્ટાર્ટ થાય છે અને મૂકી છે અહીંયા મસ્ત મજાની કડક મીઠી મસાલાવાળી ચા. તો તમને બધાને ઇન્વાઇટ કરું છું કે બધા ચા પીવા આવી જાજો. ચા તો હું હારી જ બનાવું છું, બ્લોગ ભલે હારા ન બનાવું. તો બસ આજનો બ્લોગ મારો 5 વાગે સ્ટાર્ટ થાય છે. તો જોતા રહેજો કે વયા જાતા. એ હાટો તમે સાંજે બનાવ્યો કે તમને બહુ કંટાળો ન આવે. ચાલો થોડા દૂધ નાખી દો ને ચા પી લે. મલાઈ વાળી છે. હા ચાલો. પપ્પા દૂધ નાખે ચામાં. હું બહાર વિડીયો ઉતારતી હતી એટલી વાર મેં ઘરે ગયા રસોડામાં અને બાર છોકરાઓ બધા રમે છે, નાના મોટા બધા ફૂટબોલથી. તો ફ્રેન્ડ્સ, ચા તૈયાર છે. ચાલો. અરે ખાંડની વડે ચામાં મીઠું ન થઈ ગયું. ખારી ખારી ચા જાવા દો. તમે બધા પી ગયા? ખાંડ જ છે, મીઠું નથી. અમે સફાઈ સાચું માની ગયા. પી ગયા પછી તો ચાલો થોડા ચા પી લઉં. મચ્છર બહુ જ થઈ ગયા છે. મચ્છરને અગરબત્તી ખલાસ થઈ ગઈ હતી એટલે 2 લઈ આવ્યા. કછુઆ છે. પેલા ગોળ હજી ગોળમાં આવતી જ હશે પણ અમે આવી લાંબી લાવ્યા છીએ. 2 પેકેટ લઈ આવ્યા. ફ્રેન્ડ્સ, તો કાળો ખજૂર બહુ જ સરસ છે. એકદમ સ્વીટ નથી, લાઈટ સ્વીટ છે એટલે તમે ખાઈ પણ શકો, દાંત પણ ન કળે. બહુ મજા આવે એવા છે. ખાવે તો હાલો. ફ્રેન્ડ્સ, ચોકલેટ એ બહુ જ મસ્ત છે. ખાવી હોય તો આજે પેલા તમને છે ને સરસ. હવે હું ખાઉં. બહુ મસ્ત છે. અંદર ખજૂર વેરી ટેસ્ટ, એકદમ જ મસ્ત છે. ખાવી તો આવી જાવ. ઘણી પડી છે. હા, હું ખાઈ જઈશ. સામે જો રિક્ષા ભરીને ડ્રેગન છે, જામફળ છે, બધા તાજા ફ્રૂટ મસ્ત મજાના આવી ગયા છે. એ જો છોકરાઓ રમે છે. 7 વાગી ગયા છે અને મસ્ત સંધ્યા ટાણું થઈ ગયું છે. અને હંમેશા પપ્પા શાકભાજી પણ લઈ આવ્યા છે. શાકમાં શું છે તમને પછી બતાવો. તો પહેલાં હું આવી છું મારા ફ્રેન્ડને મળવા. મને જ્યારે ગમતું ન હોય, એકલું લાગે એટલે મારા ફ્રેન્ડ પાસે વહી જાઉં છું. એને મળવા મને ખૂબ જ ગમે. જો તમને ખબર જ છે કે મારા ફ્રેન્ડ છે આકાશમાં ઉડતા પક્ષીઓ. મને બહુ જ ગમે. મને એટલી એમાં શાંતિ મળે, ખૂબ ગમે. હું આકાશમાં પક્ષી ઉડતા એ જોઉં ને મને બહુ જ ગમે. ચાલ પર તમને હું શાક બતાવી શું લાવ્યા. તો જો કેટલા મસ્ત દશામાની મૂર્તિઓ અહીંયા આવી ગઈ છે. શાક માર્કેટની સામે જ છે ને, નાની મોટી બધી. કેટલા મસ્ત માતાજી છે. એકદમ સરસ કેવા દેખાય છે. વાહ, જોઈને જેમ થઈ જાય ને કે આ માતાજી લઈએ. આ માતાની સાંઢણી જ કેટલી સરસ છે. નાની મોટી બધી છે. માતાજી હવનું સારું કરે. વાહ ભાઈ, બહુ જ મસ્ત છે. કેટલા મસ્ત છે. અહીંયા ઉપર છે એ સૌથી મોટા છે. હાર ને એવું પણ અહીંયા મળી જ જાય. તમારે લેવું હોય નાના મોટા હાર બધા મસ્ત. માતાજીની ચુંદડી પણ છે. કેટલું સરસ છે બધું. ચુંદડી છે ને મસ્ત. વાગી ગયા છે 7 અને તમને શાકભાજી બતાવું. શાકભાજી બહુ જ મસ્ત આવી ગયા છે. તુરિયા કોણા માખણ જેવા આવી ગયા છે. કેટલા મસ્ત છે. અને ટમેટા લઈ આવ્યા, બટેટા પણ લઈ આવ્યા. ટમેટા થોડાક પડ્યા હતા તો એ લઈ આવ્યા. બટેટા લઈ આવ્યા 2 કિલો. તો ફટાફટ આને વોશ કરી લઉં અને સુધારી લઉં. પછી શાક મૂકી દઉં. લસણ બસણવાળું મરચું નાખીને મસ્ત શાક કરી નાખું.
તો અહીંયા મસ્ત મારું તુરિયાનું શાક ચડે છે, હાઈ ક્લાસ મજાનું. હળદર અને મીઠું નાખી દીધું છે. અહીંયા મારી ભાખરી બિસ્કિટ જેવી તૈયાર થઈ ગઈ છે. આ થોડુંક ચડી જાય ને એટલે ટમેટા સુધાઈ રહ્યા છે. આમાં છે એ નાખી દઉં તો થઈ જાય. એટલે આવી જાજો જમવા. હા બાપા, ઘરની બહુ છે, 8:45 થયા છે અને શાક મારું રેડી થઈ ગયું છે. મસ્ત મજાનું સેવ નાખી છે મેં એમાં થોડી. છોકરાઓને સેવ નાખેલું બહુ ભાવે. ભાખરી શાક બેવ તૈયાર થઈ ગયું છે. હવે થોડીક વાર છે જમવાને, કમ્પ્લીટ થઈ ગયું છે. આ તો વાંધો નહીં, એમ કરીએ. હા ભલે. તો ઉમેશ આપા એક વેપારી સાથે વાત કરતા હતા. વાત થઈ રહી ને ઉમેશ આપા? મસ્ત મજાનું મારું શાક થઈ ગયું છે રેડી. સેવ નાખ્યું છે એમાં, કોરું મોળું કર્યું છે. એ ઉમેશ આપા, આને કોણે અંદર આવવા દીધી? જો જો ઘરમાં ઘરી ગઈ. આને કેમ આવવા દીધી? અહીંયા આને ન આવવા દેવી. પરાણી કરી ગઈ. મેં ઉંદેડીનું બચ્ચું છે, કલાક પહેલા ટોયલેટ આગળ તો ચૂચું કર્યું તો વયું ગયું. તો અત્યારે મમ્મી સાથે વાત કરતી ને તો હું જોઈ ગઈ. બાપા અંદર આજે તો મારા લાલ ચટક ટમેટા મસ્ત બાજરાથી ખાઈ ન જાય, ઉપાધિ થઈ ને. અને 11 વાગ્યા છે, જમે કે અમે ક્યારના નવરા થઈ ગયા છીએ અને છોકરા ગયા છે આટો મારવા. અમે સપા સૂતા નથી, ખાલી અંધારું રાખીને એને આમ પડ્યા છે. જો ઊંઘ આવી જાય તો પણ એ તો આવી જ જાય, અંધારું હોય કે ન હોય મને જ ન આવે. અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું એક નવા જ મસ્ત મજાદાર બ્લોગ સાથે. બોરિંગ નહીં પણ સારા. તો કાલે પાછા મળશું. બાય બાય. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. બાય.